6 મહિના અગાઉ બાબર એપીએમસી ચૂંટણીની જે મુદત પૂરી થઈ ગઈ છે એ બાબતે પહેલી તો ઓના માટે તમને એક દાખલો બેહાડું કે આપણે ચૂંટણી પંચે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા જાહેરનામું બહાર પાડી અને ચૂંટણી થઈ અને વિજય બન્યા. હવે એના માટે એની પછી એક દાખલો તમને બેહાડું છું ભાભર શહેરનો કે 6 મહિના અગાઉ ભાભર એપીએમસી ની મુદત પૂરી થઈ ગઈ હતી અને અત્યારે 6ઠા મહિનામાં કે ભાઈ ભાભર એપીએમસી ની ચૂંટણી થશે તો અત્યારે 6ઠો મહિનો ચાલે છે. તો બનાસકાંઠાના જેવા લાગતા વળગતા જે અધિકારી આવતા હોય કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને રજિસ્ટર સાહેબ અને ગુજરાતના રજિસ્ટર અને ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, મારી એક રજૂઆત છે કે ભાભર એપીએમસી ની ચૂંટણી તમે તાત્કાલિક કરાવો. તાત્કાલિક કરાવવાનો મારો હેતુ શું છે કે એપીએમસી પછી વિધાનસભા આવે છે તો આપણે જિલ્લા પંચાયત કબજો કર્યો છે, તાલુકા પંચાયત કબજો કર્યો છે અને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ કબજો કર્યો. તો એપીએમસી ની ચૂંટણી આવે તો ભારતીય જનતા પાર્ટીના ચેરમેન બને અને તાત્કાલિક ચૂંટણી કરાવે એવી મારી રજૂઆત.